સાથીઓ જય ભીમ જય સંવિધાન. હું છું આપનો સાથી ભાનુભાઈ ચૌહાણ, મિશન જય ભીમ એન્ડ સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ એન્ડ સમાજ ચિંતક. આપને આજે જે વાત કરવા જઈ રહ્યો છું કે ગુજરાતની અંદર, સુરતની અંદર લોકશાહીની હત્યા થઈ. વિચાર કરજો કે દેશની અંદર લોકશાહી માટે અનેક મહામાનવોએ કુરબાની આપી, અનેક વ્યક્તિઓએ અનેક પ્રયાસો કર્યા, ત્યારે અહીંયા લોકોનું રાજ આવ્યું છે, લોકોનું શાસન આવ્યું. એ લોકશાહીની હત્યા આજે આ સુરતની બજારમાં ખુલ્લે આમ થઈ. વિચાર કરજો કે હવે આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિને ઇલેક્શન લડવું હશે તો એમને એમના ટેકેદારો કોણ બનાવવા એ કલ્પના કરવી મુશ્કેલી છે. સુરતની અંદર નિલેશ કુંભાણી એમના સગા બનેવી, એટલે આનાથી મોટો કોઈ રસ નાતો ના હોય. તો આવી તો કઈ મજબૂરીઓ, આવી તો કઈ ઘટનાઓ ઘટી કે જેના હિસાબે આવી નેશનલ લેવલની પાર્ટીઓના ટેકેદારોની આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એ ફોર્મ રદ થાય, સાથે સાથે એ ફોર્મ તો રદ થયું, પણ ત્યાર પછીની જે ઘટના ઘટે છે, મારે એને લઈને આ વિડીયો બનાવવો પડે છે. છેલ્લા 2 દિવસની અંદર સુરતની અંદરથી 8-7 અપક્ષોએ ફોર્મ પાછા ખેંચ્યા. આવી તો શું મજબૂરી આવી ગઈ? 7 અપક્ષોને ફોર્મ પાછા ખેંચવા પડ્યા. શું કોઈનું દબાણ હશે? આવો અંદરથી એક સવાલ ઉભો થાય છે. ફોર્મ પાછા ખેંચવાતા અપક્ષોને તો ભર્યા શા માટે છે? ચાલો અપક્ષની પણ વાત છોડી, પણ રાષ્ટ્ર લેવલની પાર્ટી એટલે કે બીએસપી, એ બીએસપી ભાજપ સુરતની અંદર આજે સવારના 10, 11, 12 ને 1-2 ના ટકોરા સુધી આ વસ્તુ ચાલતી હતી. એટલા માટે આ સંદેશો ખાસ કરીને મારે બહુજન સમાજ પાર્ટી અને પાર્ટીની જે રાજ્ય લેવલની અને રાષ્ટ્રીય લેવલની ટીમ અને એના કાર્યકર્તાઓને દેવા માટે વિડીયો બનાવવો પડશે. ક્યાંક ને ક્યાંક રાત દિવસ જે મહેનત કરીએ છીએ ને, વિચારધારાના બીજો જે વાવીએ છે, ઘર પરિવારો જે છોડીએ છે ને, ભારતીય સંવિધાનની અંદર જે કાંઈ હક અધિકારો મળ્યા છે ને એના હિસાબે દોડીએ છીએ. અને જે આ દરેક વ્યક્તિને વન વોટ વન વેલ્યુનો અધિકાર છે ને, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અનેક પ્રયાસો કર્યા ત્યારે મળ્યા છે. એ મતની કિંમતને સમજીએ છીએ. મત જે છે એ ગુપ્ત રીતે મતદાન કરીએ છીએ, કોઈને ખ્યાલ ના આવે. આમ છતાં આજ ખુલ્લે આમ કહી રહ્યો છું બીએસપી વાળાને કે અમે જે આજ સુધી જ્યાં વોટિંગ કર્યું ને મારી લાઈફની અંદર, અને મારી સાથે મારા મિત્રો, મારા સંકલનમાં રહેલી મારા જે ફોલોવરો, મારા સંગઠનના સાથીઓ, અમે વિચારધારાથી પર ક્યારેય વોટિંગ નથી કરેલું. એટલે આપ અમારી વાતમાં સમજી જજો. પણ આજ જે ગુજરાતની અંદર જે એક આશાનું કિરણ જાગ્યું હતું સુરતમાં, બીજેપી vs બીએસપી, આજે દરેક પાર્ટી દરેક પક્ષો બીએસપી ને સમર્થનમાં આવત, પણ બીએસપી એમના ઉમેદવારને હાચવી ના વકી, આ ખુલ્લે આમ કહી રહ્યો છું, બીએસપી એમના ઉમેદવાર, એમના ટેકેદારોને હાચવી ના વકી, એના હિસાબે આ ઘટના ઘટી. બની શકે છે ઉમેદવાર ફૂટી ગયા હોય, બની શકે છે ઉમેદવાર ગભરાઈ ગયા હોય, મને કોઈ જ ખબર નથી. પણ હું દોષ વધારે બીએસપી અને એમની ટીમને દઈ રહ્યો છું. ખાસ કરીને સુરતની ટીમ હોય કે ગુજરાતની ટીમ હોય, જે આ મારો વિશ્વાસ હતો ને, સમાજનો જે વિશ્વાસ હતો, એ વિશ્વાસ બીએસબી જ તોડી નાખ્યો. લોકશાહીની તો હત્યા થઈ છે, પણ સાથે સાથે અમારી વિચારધારાના જે વાહકો હતા એ વાહકોની પણ આપણે આજે વિશ્વાસનો તમે વિશ્વાસઘાત કર્યો છે. અમે આજે સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખૂબ ખુશીમાં હતા કે ખરેખર સુરતની અંદર હવે દરેક સંગઠનો, દરેક વ્યક્તિઓ કામે લાગવાના છે. ખૂબ ખુશીમાં હતા, પણ આપ લોકોએ અમારી ખુશી તોડી છે. હવે હું આજે ખુલ્લે આમ આપને જાહેર કરું છું કે જિંદગીમાં પણ હું આ બાબતથી ભરોસો નહીં કરું. અને હવે પછી આ જ વસ્તુ જો તમારે કરવી હતી, આવું જ કરવું તો ફોર્મ નતા પડે. તમને સાંજ મળ્યો તો, એક સોનેરી તક મળી હતી. ગુજરાતની અંદર બીએસપી વીએસ સામે કોઈ જ નહોતું. વિચાર કરી લેજો, બીજેપી અને બીએસપી બે જ પાર્ટી. તો બીજેપીની વિચારધારાથી વિરોધના લોકો છે સપોર્ટમાં આવી ગયા હતા. આપને બધાને ખબર પણ છે. આજ સુધી સુરત શહેરના પ્રમુખ હોય કે રાજ્ય લેવલના પ્રમુખ હોય, આ
આપણા ઉમેદવાર ક્યાં છે એ હજી અત્યારે હાલમાં મારે બધા આગેવાનો સાથે વાત થઈ છે. મારે રેકોર્ડિંગો નથી મૂકવા. જો હું મૂકીશ તો ઘણાના પત્તા ખુલે એમ છે. એ રેકોર્ડિંગો મારે નથી મૂકવા. મેં ઘણા રાજ્ય લેવલના વ્યક્તિઓ અને સુરત જિલ્લાના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી છે. એટલે આજ ખુલ્લેઆમ કહી રહ્યો છું કે બીએસપી એ અમારો વિશ્વાસ તોડ્યો છે, સમાજનો વિશ્વાસ તોડ્યો છે. બીએસપી ને જે સાંચ હતો એ સાંચ અમને જતો કર્યો છે અને લોકશાહીને ખરેખર ખુલ્લેઆમ હત્યાઓ થઈ છે. બીજા નંબરમાં ખાસ કરીને જાગૃત નાગરિકોને કહી રહ્યો છું કે આવી કઈ ઘટના અને આવી કઈ મજબૂરી બની કે જેટલા અપક્ષો હતા એને તાત્કાલિક ફોર્મ ખેંચવા પડ્યા. તો આ બાબતથી પણ અરજી કરી, આ બાબતથી પણ એક આમનો જવાબ મને એવું લાગે છે કે માંગવો જોઈએ. તો ખ્યાલ આવે કે કોણે કયા કારણોસર પોતાના ફોર્મ પાછા ખેંચ્યા. બીએસપી ના બીજી જગ્યાએ પણ 2 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. તો આ જે આજે બીએસપી જે અમારો વિશ્વાસ તોડ્યો છે ને, અંદરથી ખરેખર ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યો છે અને ખરેખર ખૂબ ગુસ્સામાં છું. વિચાર કરજો કે આવનારા સમયમાં હવે કોઈ પણ વ્યક્તિને ઇલેક્શન લડવું છે ને તો એના ટેકેદારો કોણ રાખવા એ મુશ્કેલ પડશે. આ રાષ્ટ્રીય લેવલની પાર્ટી હતી એટલે આમની પાસે તો ખૂબ ઓછા ટેકેદારોની જરૂર પડે. હવે કોઈને અપક્ષમાં લડવું હોય તો એમને 10 ટેકેદારો એમ ક્યાં હાસવશે? વિચાર તો કરો. તો આ ખરેખર લોકશાહીની ખુલ્લેઆમ હત્યા છે. આ જે સત્તાધારી પક્ષો છે એટલા એની સત્તામાં એટલા નશામાં એટલા નશાતુર થઈ ગયા છે કે કાંઈ પણ કરી શકે છે. આના પરથી સાબિત થઈ જાય છે. તો મારી આ વેદના હતી અને આ વેદના આપના વિશે ઠલવી રહ્યો છું. બીએસપી ને ફરીથી કહી રહ્યો છું કે અમારો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ સમાજનો તૂટી ગયો છે અને આ વિશ્વાસ હવે હાંધવો મુશ્કેલ છે. એકવાર કાચ તૂટે એ કાચ ક્યારે હંધાતું નથી. કાચ પણ કદાચ સંધાઈ વગે પણ દિલ તૂટે દિલ ક્યારે ના હંધાય. 100% આજ અમારો સમાજનો વિશ્વાસ સુરતના બીએસપી ના ઉમેદવાર પ્યારેલાલ ભારતી અને બીએસપી ની ટીમની ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવે અથવા તો જે કાંઈ લોભ લાલચ હોય, ડર હોય, અમને કઈ જ ખબર નથી, એના હિસાબે આજે સમાજનો વિશ્વાસ તોડ્યો છે અને લોકશાહીની જે હત્યા થઈ છે એમાં એ કહેવાય કે નજરે જોયા કર્યા પણ એક લોકશાહીની હત્યા એ અટકાવી નથી શક્યા. એ આ ખુલ્લું સાબિત થઈ રહ્યું છે. અમારી દર્દ વેદના સમાજ સુધી પહોંચાડજો અને હવે તો નક્કી થાય છે કે હવે પછી વોટ દેવો તો કોને દેવો ને એ વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ કોના ઉપર કરવો એ વિશ્વાસ નથી આવતો. અને આવું જ જો કરવું હોય અને આવી જ વસ્તુઓ તમારે કરવી હતી તો ભાઈ આ વિચારધારાની પપુડીઓ અને વિચારધારા હાંકવાનું છે ને આ બધું બંધ કરી દો. આ જ વસ્તુ કરવી હોય તો આવું તો અમે પણ કરી શકીએ છીએ, પણ આનાથી કોઈ વ્યવસ્થામાં ક્યારેય બદલાવ નહીં થાય. જે સંવિધાન થકી આ દેશના 85% વર્ગને પૂરેપૂરો એમને હક અધિકાર મળેલો છે. ઘણા ખરા વ્યક્તિઓને ખબર છે અને ઘણાને નથી ખબર કે આ લોકશાહીમાં એમને મતપેટીની અંદર એમ કે ને કે રાજા જન્મ અને રાજા બનાવી દીધા. એ વ્યક્તિઓ પણ ક્યાંક ને ક્યાંક આ લોકશાહીની હત્યા કરવામાં ખૂબ મોટો ફાળો ભજવી રહ્યા છે. એ આ સુરતની ઘટના ઉપરથી ખરેખર ખૂબ સાબિત થાય છે. અને મારી લાગણી ખરેખર આજે એમ કહેવાય કે મારી લાગણી, મારી માંગણી, આ બધું જે છે ને એ જે મારી લાગણી હતી એ લાગણી ખરેખર હું એમ કહું કે મારા દુઃખનું કોઈ પાર નથી. મેં મારા ઘણા સિનિયરો સાથે વાત કરી છે. એ વાત મેં કીધું ને કે હું નહીં વાયરલ કરું અને મેં એમની સાથે પણ મારો રોષ ઠલવેલો છે. અને આ રોષ મારો એકનો નથી, પૂરા ગુજરાતના બહુજન વિચારધારા એટલે કે બહુજન સમાજ પાર્ટી નહીં, ખાલી બહુજન વિચારધારાને માનનારો જે વર્ગ છે એ વર્ગની અંદર આ રોષ છે ને છે. બસ આ વાત હતી. જય સંવિધાન, જય ભારત.